સુરતના દાંડી બીચ અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. દરિયાઈ સરહદ પર ચાંપતી નજર રાખી ઘૂસણખોરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સુરતના દાંડી બીચ અને તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. એડીજીપી અમિત વિશ્વકર્મા, ડીઆઈજી AM મુનિયા તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધ્યક્ષ અને મરીન સેક્ટર કમાન્ડર SJ પરમારના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોએ સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું છે. મરીન કમાન્ડોએ દરિયાકાંઠાની અવાવરૂ જગ્યાઓ, જાળી ઝાકરા, શંકાસ્પદ સ્થળોની બારીકાઈથી તપાસ કરી છે. ઉપરાંત કિનારે લાંગ રેલી તેમજ શંકાસ્પદ બોટની ઓન સ્પોટ ચેકિંગ કરવામાં આવ્યું. વિસ્તારમાં ફરતા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ પણ કરવામાં આવી. મરીન ટાસ્ક ફોર્સે સ્પષ્ટ કર્યું છે કે દરિયાઈ માર્ગે થતી ઘૂસણખોરી, સ્મગલિંગ, અન્ય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે આવા સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.